અરે પરીક્ષા છે મારી રીટની. મારી બધી મહેનત પર પાણી ફરી જશે. સરજી ગેટ ખોલી દો. મારે કોચિંગ સેન્ટર જોઈન કરવું જ પડશે. ભાઈ તારા લગનમાં પૈસા લગાવું કે તારી કોચિંગની ફીસમાં? તો પછી શું કામ આટલો ખોટો ભણાવ્યો ગણાવ્યો? તો પછી હું પણ રિક્ષા ચલાવવા લાગી જાઉં. એક શરત પર તું કોચિંગ માટે જઈ શકે છે. તું લગ્ન માટે હા પાડી દે, પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. લગ્નને થોડા જ દિવસ થયા છે, થોડા દિવસ રોકાઈ જાત તો. સાચે ટાઈમ ઓછો છે માં. પરીક્ષાની તારીખ ગમે ત્યારે આવી શકે છે. તું પણ રીટની એક્ઝામ આપે છે? રાજસ્થાનમાં તો વિચારી પણ ન શકો કે કોણ કોણ કઈ પરીક્ષાની તૈયારીમાં લાગ્યું છે. સમોસા બનાવવા વાળાથી લઈને બસ કંડક્ટર સુધી. તમે આટલા હોશિયાર છો તો પણ તમને નોકરી કેમ નથી મળતી? ચંદન, તારો સવાલ એવો છે જેનો જવાબ લોકો પાસે છે, પણ હું આજે પણ ગોતું છું. તમે વર્ષો પહેલા જમીન ગીરવી રાખી હતી, પણ બેટા મેં તો 40,000 જ લીધા હતા. પણ હવે તો 5 લાખ થઈ ગયા ને કાકા. પેલો દિલીપ ઘરે આવ્યો તો કહેતો તો ઘર ખાલી કરવું પડશે, પૈસા આપવા જ પડશે. કંઈક તું કર, કંઈક હું કરું. ચંદનભાઈ મારી પાસે હોત તો હું જરૂરથી આપી દેત. ભાઈ તે બહુ ખોટા ટાઈમે ફોન કર્યો. સુપારી ખાવાના પૈસા નથી. જો હું સમજી શકું છું કે તને નોકરીની જરૂર છે, તારી માટે હું વાત કરીશ. ચંદન, નીચે આવ, જો તારા બાપુને શું થઈ ગયું છે. એવા ભણતરનો શું ફાયદો જે ઘર જ ન બચાવી શકે? ઘર બચાવવા માટે મારે ભણવાની સાથે કામ પણ કરવું પડશે. લોકો માટે ફક્ત પરીક્ષા હોય છે, પણ જેની પરીક્ષા હોય છે એની માટે યુદ્ધ હોય છે. યુદ્ધ. કોચિંગ નહીં જવાશે મારાથી, અને ત્યાં ભણાતું પણ નથી. હવે નહીં થશે મારાથી મહેનત. થાકી ગયો છું હું. આટલી બધી મહેનત કર્યા પછી પણ માણસ નિષ્ફળ થઈ જાય તો તે ખાલી એકલો જ દુઃખી નથી થતો, તેની સાથે સાથે ઘણા લોકોનું દિલ પણ તૂટી જાય છે.